શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મા આશાપુરા માના વ્રતની કથા. તો ચાલો સાંભળીએ આશાપુરા માના વ્રતની કથા. હવે આપણે આશાપુરા માના વ્રતની વિધિ જોઈએ. આ વ્રત કોઈ પણ મંગળવારથી કરી શકાય છે. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકવી. ત્યારબાદ ઘીનો દીવો કરવો અને પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો. ત્યાર પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું. તે દિવસે સાત્વિક ફળાહાર લેવો. આ વ્રત 9 મંગળવાર સુધી કરવામાં આવે છે. આ વ્રતથી સંતાન પ્રાપ્તિ, રોગમુક્તિ, આપત્તિ નિવારણ, મનપસંદ પાત્ર સાથે લગ્ન, નોકરી મળવી, ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું આશાપુરા માના વ્રતની કથા. રતનપુર નામે એક ગામ હતું. તે ગામમાં એક સુખી કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં પતિ, પત્ની અને 3 બાળકો હતા. આ ભાઈને કરિયાણાની એક નાની દુકાન હતી. તે આ દુકાન વડે આખા કુટુંબનું ભરણપોષણ કરતો હતો. સમય જતાં આ ભાઈ શરીરે થોડો અશક્ત રહેવા લાગ્યા. એટલે મોટા દીકરાએ ભણતર છોડી દઈ પિતાજીનો ધંધો સંભાળી લીધો. તેનું નામ રાજ હતું. તે પિતાજીની જગ્યાએ દુકાન સંભાળવા લાગ્યો. 10-15 દિવસમાં તો તેનામાં વેપારની સૂઝ આવી ગઈ. ધીરે ધીરે તેની દુકાન ધમધોકાર ચાલવા લાગી. રાજના પિતાએ તેના લગ્ન એક સંસ્કારી કુટુંબની કમલા સાથે કર્યા. કમલા સ્વભાવે ખૂબ જ મળતાવડી હતી. તે સાસરીમાં આવી બધા સાથે ભળી ગઈ. તે ઘરનું દરેક કામ ખૂબ જ ઉત્સાહથી કરતી. તેથી કમલાના સાસુ તેના કામથી ખૂબ જ સંતોષ અનુભવતા. તે કમલાને પોતાની દીકરીની જેમ જ રાખતા. કમલા પણ સાસુ સસરા સાથે તથા બંને દિયરોનું ખૂબ જ ધ્યાન રાખતી. તે દિયરોના અભ્યાસમાં પણ રસ લેતી. આ બધું જોઈ રાજ ખૂબ જ રાજી થતો. થોડા સમય પછી રાજના બા બીમાર પડ્યા. દીકરા વહુએ માની ખૂબ જ સેવા ચાકરી કરી, પણ વિધિ આગળ કોઈનું ચાલતું નથી. રાજના બા પરલોક સિધાવ્યા. હવે ઘરની બધી જવાબદારી કમલા પર આવી પડી. તે બંને દિયરોને પુત્રની માફક સંભાળતી હતી. આમ તેમનું કુટુંબ ખૂબ જ આનંદથી જીવન પસાર કરવા લાગ્યું. આડોશી પાડોશી પણ કમલાના ખૂબ જ વખાણ કરતા હતા. કમલાના દિયરોએ ભણતર પૂરું કર્યું. વચેટભાઈ સારી નોકરીએ લાગી ગયો, પણ નોકરીમાં થોડી બુરી સંગત થઈ જવાથી તે વ્યસની બની ગયો. જ્યારે નાનો ભાઈ રાજ સાથે દુકાને જવા લાગ્યો. બંને ભાઈઓ ઉંમરલાયક થતાં તેમના લગ્ન શ્રીમંત કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યા. થોડા દિવસ ઘરમાં બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું. પછી ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. શ્રીમંત મા બાપની દીકરીઓના વિચાર શ્રીમંત બનવા લાગ્યા. તેમને ભાભીના સીધા સાદા વિચારો અણઘડ લાગવા લાગ્યા. ઘરના સુખ અને શાંતિભર્યા વાતાવરણમાં હવે વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થવા લાગ્યું. કમલાને હતું કે દેરાણીઓ આવશે તો મને રાહત થશે, પરંતુ રાહતને બદલે તો તેને માથે ઉપાધિઓ આવી પડી. વળી પોતાને કાંઈ સંતાન હતું નહીં, એટલે તે વધારે દુઃખી થઈ ગઈ. છતાં કમલા બધું સહન કરીએ જતી હતી. સમય જતાં તેની દેરાણીને પુત્ર થયો.
એટલે દેરાણી તો ખૂબ જ અભિમાની થઈ ગઈ. તે ઘરમાં ગમે તેમ વર્તન કરવા લાગી. બંને નાની દેરાણીઓએ ભેગી થઈ કમલાને હેરાન કરવા લાગી. હવે ઘરમાં કમલાના માનને બદલે અપમાન સહન કરવું પડતું. એકવાર દેરાણી પાડોશમાં ગઈ હતી. તેનો બાબો ઊંઘતો હતો. એવામાં તે રડવા લાગ્યો. એટલે કમલાએ તેને તેડી લઈ ચૂપ કરવા લાગી. ત્યાં તો અચાનક દેરાણી આવી ગઈ અને કમલાના હાથમાંથી બાબાને આંચકી લીધો ને ગમે તેમ બબડવા લાગી. કમલાના સસરા આ સમયે ત્યાં હાજર હતા. તેમણે નાની વહુને ઠપકો આપ્યો. આથી ખીજાઈને સસરાને જેઠાણીનું ઉપરાણું લેવા બદલ ન કહેવાના વેણો કહ્યા. કમલાને તેના સસરા નાની વહુની રીતભાતથી ચૂપ થઈ ગયા. તેમને થયું કે કાંઈક બોલીશું તો વાતાવરણ વધારે બગડી જશે. આમ તેમના કુટુંબમાં કંકાસના બી રોપાઈ ગયા. તેમના ઘરમાં બીજે ને ત્રીજે દિવસે કંકાસ થવા લાગ્યો. દુકાનમાં આવક ઓછી થવા લાગી. વચેટભાઈ જુગારીઓ બની ગયો. આમ તેમના ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું. રાજ ઘરનું વાતાવરણ જોતો હતો, છતાં ઘરમાં વધારે કંકાસ ન થાય તે હેતુથી તે ચૂપ રહેતો. એક દિવસ કમલાની દેરાણી કમલાને કામની બાબતે ગમે તેમ બોલવા લાગી. રાજ ઘરમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો. તેનાથી આ સહન થયું નહીં. તેણે રાતે નાના ભાઈને બોલાવીને કહ્યું, આ ઘરમાંથી મારે કાંઈ જોઈતું નથી. અમે પહેરેલ કપડે આ ઘર છોડી ચાલ્યા જઈએ છીએ. તમે બંને સંપીને રહેજો. રાજના પિતા પણ રાજ સાથે જવા તૈયાર થયા. ત્રણેય જણા ઘર છોડી ચાલી નીકળ્યા. તેઓ બીજા ગામમાં એક નાની ઓરડી ભાડે લઈ રહેવા લાગ્યા. તેઓ જે કાંઈ મળે તેમાંથી સુખનો રોટલો ખાવા લાગ્યા. એક દિવસ રાજે વિચાર્યું કે હું કમાવા માટે પરદેશ જાઉં. તેણે આ વાત પિતા અને પત્નીને કરી. બંનેએ તેને જવા માટે રજા આપી. પિતાના આશીર્વાદ લઈ રાજ પરદેશ કમાવા માટે ગયા. તે પરદેશમાં કામ ધંધા માટે ખૂબ જ રખડ્યો, પણ ક્યાંય સારી નોકરી મળી નહીં. તે ગમે તેમ કરીને પોતાનું પેટ ભરવા લાગ્યો. બીજી બાજુ તેની પત્નીની દશા પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ. તે એક પૈસાદારને ઘેર નોકરાણીનું કામ કરવા લાગી. તે કામમાંથી જે કાંઈ પૈસા મળે તેનાથી પોતાનું અને સસરાનું પેટ ભરવા લાગી. તે સસરાને જરા પણ ઓછું આવવા દેતી નહીં. આમ છતાં તેની દેરાણીઓ તેને શાંતિથી રહેવા દેતી નહોતી. તેઓ બીજાઓની સામે તેના વિશે ખોટી ખોટી વાતો ફેલાવી તેને દુઃખી કરતા. કમલા ખૂબ જ કંટાળી ગઈ હતી. છેવટે તે કંટાળીને માતાજીને શરણે ગઈ. એક દિવસ તે આશાપુરા માતાના મંદિરે ગઈ. તેણે માતાજીની સમક્ષ બે હાથ જોડી ગરગરવા લાગી. હે માતાજી, અમારી ઉપર દયા કરો. માં, મને મદદ કરો. આમ બોલતા બોલતા તેની બંને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મંદિરનો પૂજારી આ બધું જોઈ રહ્યો હતો. તે બોલ્યો, બહેન, માતાજી ઉપર શ્રદ્ધા રાખો. તમારી મનોકામના જરૂર પૂરી થશે. કમલાએ પોતાની વિતક કથા કહી સંભળાવી. કમલાની વાતથી પૂજારીને ઘણું દુઃખ થયું. તેણે કમલા ઉપર દયા ખાતા કહ્યું, બહેન, તમે આશાપુરા માતાના 9 મંગળવારનું વ્રત કરો. તે વ્રતના પ્રતાપે
તમારું ઘણું બધું દુઃખ નાશ પામશે ને તમારું કુટુંબ સુખી થઈ શાંતિભર્યું જીવન જીવી શકશો. ધન ધાન્યથી સમૃદ્ધ બનશો. આમ કહી તેમણે આશાપુરા માતાના વ્રતની વિધિ કહી સંભળાવી. કમલા આશાપુરા માને પ્રણામ કરી પૂજારીના આશીર્વાદ મેળવી ત્યાંથી કામ કરવા નીકળી. રસ્તામાં જ તેણે નક્કી કરી દીધું હતું કે આવતીકાલે મંગળવાર છે તો આવતીકાલથી જ વ્રતની શરૂઆત કરી દઈશ. તે જે ઘરમાં કામકાજ કરતી હતી ત્યાં આવી તેણે બધી વિગત જણાવી. તેની માલકીનને દયા આવતા બધી સામગ્રી પોતાના ઘરમાંથી આપી અને વ્રત કરવા માટે પ્રોત્સાહન આપ્યું. કમલાએ ઘેર આવી પૂજારીના કહ્યા પ્રમાણે આશાપુરા માતાનું વ્રત કર્યું. તેણે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી આશાપુરા માતાના 8 મંગળવાર પૂરા કર્યા. 9મા મંગળવારે વ્રતને પૂરું કરી વ્રતનું ઉજવણું કર્યું. કમલાનું વ્રત પૂરું થતાં તેનો પતિ રાજ પરદેશથી અઢળક ધન કમાઈને પાછો આવ્યો. ઘરમાં આનંદ ફેલાઈ ગયો. કમલાના દિયર અને દેરાણીઓના માનસ પણ પલટાઈ ગયા અને તેઓને પોતાની ભૂલ સમજાઈ. તેમણે જેઠ જેઠાણીની માફી માંગી. પછી બધા એકસાથે સંપીને રહેવા લાગ્યા. જય આશાપુરામાં. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટ બોક્સમાં જય આશાપુરામાં અવશ્ય લખજો. જય આશાપુરામાં.